म्यूजिक चार हो मेरे लिए जरूरी हर दिन आधा हर एक शाम है बड़ी माँ जैसी। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। जय माताजी मित्रों, स्वागत है तमारू આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોની અંદર જે રક્ષાબંધન માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા આવ્યો તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિટિંગ મોડ છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો જોવા માટે સૌથી પહેલા તો તમારે એલર્ટ સર્વિસને ઓપન કરી લેવાનું છે। એલર્ટ સર્વિસને ઓપન કરશો તો તમને કંઈક આર્તા ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમે જોશો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ વાળો આઇકન છે એના પર ક્લિક કરી લેવાનું છે એટલે તમારા એલર્ટ મશીનમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી રહેશે, બરોબર। તો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડિયોની અંદર જે પણ મટીરીયલ કોઈ છે બધું મટીરીયલ તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે। પણ આપણે મટીરીયલ અંદર પાસવર્ડ રાખેલ છે તો પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડિયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે આપણે જે પણ મટીરીયલ આપ્યું છે એ બધું તમને ડિસ્ક્રિપ્શન અંદર જોવા મળી રહેશે। પણ એ મટીરીયલ છે તમારે ડાઉનલોડ કરી ફરીથી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું। જો તમે ફરીથી યુટ્યુબની અંદર અપલોડ કરશો તો તમારા વિડિયોની અંદર સ્ટ્રાઇક આવશે તો એની જવાબદારી તમારી રહેશે, મારી કોઈ પણ જવાબદારી રહેશે નહીં। તો મટીરીયલ છે તમારે ડાઉનલોડ કરી ફરીથી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું, એ ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર। તો હવે તમે જોઈ શકો છો અહીંયા તમે જોઈ શકો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં 2 પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો બંને પ્રોજેક્ટને તમારે એલર્ટ સર્વિસને ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને મિત્રો જો તમને પ્રોજેક્ટ છે તે ઇમ્પોર્ટ કરતા અને એલર્ટ મશીન અંદર એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલ છે, બધું મટીરીયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડિયોને જોઈ લેજો, તમને મટીરીયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે એ પ્રકારનો વિડીયોમાં માટે સૌથી પહેલાં તો ફૂલ પ્રોજેક્ટ છે તેને ઓપન કરી લઈશું। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કારતે ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે, બરાબર। તો અહીંયા તમારે શું કોણ છે સૌથી પહેલાં આપણે સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જઈશું, નીચે પ્લસ નાઇન પર ક્લિક કરી લઈશું, આવી જઈશું મિરર્સની અંદર અને અહીંથી તમે જોઈશું આ ફોલ્ડરને તમારે સિલેક્ટ કરી લેવું છે। અને મિત્રો તમને જણાવી દઉં કે આ ફોલ્ડર તમારે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શનર ઓલ મટીરીયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરી અંદર zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર અહીંયા કમ્પ્લીટ આવી જશે। પછી તમારે શું કોણ છે મેં તમને કારતે બેકગ્રાઉન્ડ આપેલ છે તો આ બેકગ્રાઉન્ડ તમારે એડ કરવાનું છે। પછી આ બેકગ્રાઉન્ડ સૌથી નીચે લઈ દેવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો। અને આની લેન્થ છે જે ડબલ બીટ માર્ક છે ત્યાં સુધી આવી અને કટ કરી દેવાનું છે। આટલું કામ થઈ જાય એટલે તમારે ફરીથી સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જવું છે। અને સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 અંક છે 26 તો નોટ કરી લેજો અને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો, આગળ પણ તમને 2 આંકડા મળી જ રહેશે। અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરે તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરે તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇક અને સબસ્ક્રાઇબ તો કરી શકો છો। તો હવે આપણે શું કરશું સૌથી પહેલાં અહીંયા તમે જોઈએ તમને એક લિરિક્સ જોવા મળશે ટેક્સવાળી, તો એનો આવી બંધ છે તો એને ચાલુ કરશું એટલે તમે વિડીયો પ્લે કરશો તો તમે જોશો આ તે કંઈક આપણું જે લિરિક્સ છે તે લખીને આવી જશે, ધીસ ઇઝ ફોર માય સિસ્ટર કરીને, બરાબર। તો સ્ટાર્ટિંગમાં આ લિરિક્સ બનાવેલ છે તો એ કમ્પ્લીટ આવી જશે, તમારે કંઈ જ કરવાનું નહીં રહે। અને આની અંદર જે આપણે ફોન્ટ યુઝ કર્યો છે તમને ઓલ મટીરીયલ અંદર જોવા મળી રહેશે, તો તમે ઓલ મટીરીયલ છે તે ડાઉનલોડ કરીને ફોન્ટ એડ કરી લેજો। અને જો તમને ફોન્ટ છે તે એડ કરતા એલર્ટ મશીન અંદર ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલ છે, ગુજરાતી ફોન્ટ એડ એન્ડ ડાઉનલોડ કરતા શીખો। તો વિડીયો જોઈ લેજો, તમને ફોન્ટ છે તે એડ કરતા અને ડાઉનલોડ કરતા પણ આવડી જશે। હવે આપણે શું કરશું, હવે આપણે આવી જઈશું સૌથી પહેલાં તો સ્ટાર્ટિંગમાં તો લિરિક્સ આપણે લાગી ગઈ છે તો આગળના બીટ માર્ક આવશો અહીંયા તમારે શું કોણ છે એ સોંગ સાથે આપણે લિરિક્સ લગાવવાનું છે ને બધું કરવાનું છે। તો સૌથી પહેલાં અહીંયા આપણે પોસ્ટર બનાવવું પડશે। તો પોસ્ટર બનાવવા માટે આપણે ડબલ બીટ માર્કે આવી જઈશું, નીચે પ્લસ 9 પર ક્લિક કરી દઈશું અને આવી જઈશું સીધા મીડિયાની અંદર। અને અહીંયા તમને કારતે જે પીળા કલરનું બેકગ્રાઉન્ડ જોવા મળશે તો એને એડ કરવાનું છે। મોટાસના ઓપ્શન જોવું છે રોટેટ સમજી અને ઉપરની સાઈડ જે પ્લસ 90 ડિગ્રી છે તે રોટેટ કરવાનું છે। પછી બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી થીડોની અંદર જવું છે અને 50 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે। હવે નીચે ઇફેક્ટ જોવું છે એરો પર ક્લિક કરી સૌથી પહેલાં તમારે ઉપર સર્ચ બોક્સમાં જઈ અહીંયાથી તમારે મિરર સર્ચ કરવાનું છે અને મિરરવાળી ઇફેક્ટ છે ને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું। સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી જે વર્ટિકલ લખ્યું છે એના પર ક્લિક કરી લેવાનું છે કે કારતે થઈ જશે। ફરીથી તમારે એરો પર ક્લિક કરવાનું છે અને બ્લરવાળા ઓપ્શનમાં આવી જવું છે અને ગ્યુસમ બ્લરવાળી ઇફેક્ટ છે ને આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું।
સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી આનું સેટિંગ છે 0. શું કહું છે 0. 100 કરી દેવાનું છે, એટલે કંઈક આજે આપણું બેકગ્રાઉન્ડ બ્લર થઈ જશે. પછી આ બેકગ્રાઉન્ડ સૌથી નીચે લાવી દેવાનું છે કંઈક આ રીતે, બરાબર. પછી ફરીથી તમારે +9 પર ક્લિક કરી મીડિયા સુધી દેવાનું છે. અને મેં તમે જોશો જેનો પણ વિડીયો બનાવતા હોય, તમે તમારો વિડીયો બનાવતા હોય, કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા હોય, તો જેનો પણ વિડીયો બનાવતા હોય તમે તમારા ભાઈ બહેનનો અથવા તમારો ફોટો છે તે અહીંયા યુઝ કરી શકો છો. આ રીતે આપણે ભાઈ બહેનનો એક ફોટો છે એને યુઝ કરી લઈએ. હવે આપણે મોટાસના ઓપ્શન જશું, રોટેશન જઈ અને -90° રોટેટ કરી લેવાનું છે. પછી આપણે 3 ડોટની અંદર જઈ મિત્રો ત્રીજાના સાઈઝ ઓપ્શન છે અને સાઈઝ થોડીક ઓછી કરી અને આ ફોટાને આપણે અહીંયા સેટ કરી લેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો, અને સાઈઝ તમારે વધારે ઓછી જે રાખવી હોય તમે અહીંયા રાખી શકો છો. તો કંઈક આજે આપણે સેટ કરી લઈએ. પછી તમારે શું કરવાનું છે, આ ફોટા પર ક્લિક કરી બોર્ડર શેડોનો ઓપ્શન જવાનું છે. ત્રીજાના શેડો ઓપ્શન છે અને બટન ઓન કરી દઈશું. શેડોની સાઈઝ છે એને કરી દઈશું આપણે અહીંથી 50 અને નીચે આવી જશું તો આ પોઝિશન છે એને કરી દઈશું -20 અને નીચેવાળી પોઝિશન છે એને કરી દઈશું 60, બરાબર. પછી આપણે જે આલ્ફા છે એને કરી દઈશું અહીંથી 40. તો કંઈક આ રીતે સેટિંગ કરવાનું છે, તમે જોઈ લેજો. તો આ રીતે આપણો શેડો છે તે લાગી જશે. પછી આ ફોટો છે એને સૌથી નીચે લાવી દઈશું અને બેકગ્રાઉન્ડ ઉપર સેટ કરી લેવાનું છે. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, હવે તમે ફરીથી +9 પર ક્લિક કરી મીડિયા સુધી છે અને અહીંયા મેં તમને જોયું કે ટેક્સ્ટ પિન જે આપેલ છે હેપી રક્ષાબંધન કરીને, તો એ ટેક્સ્ટ પિનને તમારે એડ કરવાનું છે. મોટાસના ઓપ્શન છે ને ટેક્સ્ટ પિન છે અને તમારે કંઈક આ રીતે અહીંયા સેટ કરી લેવાનું છે, બરાબર. સેટ કર્યા પછી તમારે આ પીએનજી છે એને પણ નીચે લાવી દેવાનું છે. અહીંયા આપણે ફોટાની ઉપર સેટ કરી લઈશું. આ 3 પીએનજી સેટ થઈ ગયા છે. તો હવે આપણે સ્ટેટસની લાસ્ટમાં આવી જઈશું અને 3 પીએનજી છે એને સિલેક્ટ કરશું ને આ એરો પર ક્લિક કરી અને લેન્થ આપણે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી દઈશું, બરાબર. આટલું કામ થઈ ગયું છે. હવે શું છે, આપણે ફોટો એનિમેશન સાથે લિરિક્સ લખી લેવા, તો એનિમેશન સાથે ફોટા એડ કરવાનું છે ને બધું કરવાનું છે. તો લિરિક્સ લાવવાનું છે, એના માટે અહીંથી આપણે બહાર નીકળી જઈશું અને હવે આપણે જે મેં તમને ફોટો એનિમેશન પ્રોજેક્ટ આપ્યો છે એને ઓપન કરવાનું છે. એટલે એની અંદર તમે જો આ કંઈક તમને ફોટો એનિમેશન છે તો જોવા મળી રહેશે. તો આને આપણે કઈ રીતે યુઝ કરવાનું છે, સૌથી પહેલાં તમને ગ્રુપવાળી લેયર જોવા મળશે. તો એના પર ક્લિક કરી લઈશું ને આ જઈશું ઉપર 3 ડોટની અંદર અને સૌથી લાસ્ટમાં જે અનગ્રુપ લખ્યું છે એના પર ક્લિક કરી લેવાનું છે. એટલે અહીંયા ટોટલ ગ્રુપ છે તે અનગ્રુપ થઈ જશે. એની અંદર પણ તમને ગ્રુપ જોવા મળશે, બરાબર. તો ટોટલ લેયરો છે 10, બરાબર. તો 10 ફોટાની તમારે જરૂર પડશે. તમે તમારા ફોટા અથવા કોઈ પણ ફોટા તમે યુઝ કરી શકો છો જેના પણ વિડીયો બનાવતા હોય એના, બરાબર. હવે ફોટા કઈ રીતે એડ કરશું, સૌથી પહેલાં ગ્રુપ છે એના પર ક્લિક કરી લઈશું ને આવી જશું નીચે ગ્રુપ એડિટ ગ્રુપની અંદર. તો અહીંયા પણ તમને 5 લેયર જોવા મળશે. પહેલી લેયર છે આપણે છે લિરિક્સ લખેલી છે, એને બીજા નંબરની ઇમોજી, ત્રીજા નંબરની જે આપણે રાખડીવાળું પીએનજી છે એની છે અને ચોથા નંબરની ગ્રુપ રેન્ક માર્ક્સવાળી અને છેલ્લી છે આપણે રેક્ટેંગલ લેયર છે, બરાબર. તો આ રીતે 5 લેયર જોવા મળશે. તો પાંચમાની આપણે જે મિત્રો ચોથા નંબરની ગ્રુપ રેન્ક માર્ક્સવાળી લેયર છે એના પર ક્લિક કરી લઈશું ને આવી જઈશું એડિટ ગ્રુપની અંદર. તો અહીંયા શું કરશું, નીચે +9 પર ક્લિક કરી મીડિયા સુધી જશું અને તમારો જે પણ ફોટો હોય ફોટાને તમારે અહીંયા લઈ લેવાનો છે. તમે જોશો આપણે આ ફોટો છે એને લઈ લઈએ, આ ફોટા નીચે લાવી દઈશું. ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જોવાનું છે અને અહીંયા તમારે શું કરવાનું છે -78 તમારે રોટેટ કરવાનું છે, બરાબર. રોટેટ કર્યા પછી ત્રીજામાં સાઈઝ જોવાનું છે અને સાઈઝ ઓછી કરી આ બોક્સની અંદર આપણો ફોટો સેટ કરી દેવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. તો આ રીતે તમારો ફોટો સેટ કરી દેવાનો છે. પછી તમારે બહાર નીકળી જવાનું છે અને જો આ લેયરો તમારે નાની થઈ ગઈ છે તો શું કરવાનું છે, જે પણ લેયરો નાની થઈ છે એ લેયરને સિલેક્ટ કરી લેવાનું છે અને પછી આ એરો પર ક્લિક કરી લેવાનું છે એટલે બધી લેયરો ત્યાં સુધી આવી જશે. પછી આપણે બહાર નીકળી જવાનું છે એટલે આપણે જોઈશું ફોટો એનિમેશન સાથે આપણું કમ્પ્લીટ અહીંયા બની ગયું છે, તમે જોઈ શકો છો, બરાબર. તો લિરિક્સ અને ફોટો એનિમેશન બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો આ રીતે તમારે ટોટલ 10 લેયર છે તો બધી લેયરને તમારે એડ કરવા પડશે. તો સૌથી પહેલાં તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 23 તો નોટ કરી લેજો અને આગળ પણ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને પ્લીઝ મિત્રો પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો અને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી માહિતી કરીને વિડીયો બનાવું છું તો તમે એક લાઇક અને સબસ્ક્રાઇબ તો કરી શકો છો. તો હવે આપણે શું કરશું, બીજા નંબર લેયર પર ક્લિક કરશું અને એડિટ ગ્રુપમાં આવી જઈશું. અહીંયા પણ આપણે ગ્રુપ રેન્ક માર્ક્સવાળી લેયર પર ક્લિક કરીને આવી જઈશું એડિટ ગ્રુપની અંદર. તો અહીંયા આપણે +9 પર ક્લિક કરી મીડિયા સુધી છે, બીજો ફોટો છે એને લઈ લઈશું. આ ફોટા નીચે લઈ જવાનું છે, ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવાનું છે, રોટેટ સમજી અને આ શું કરશું આપણે -78 રોટેટ કરી સાઈઝ ઓછી કરીને આ ફોટાને આપણે બોક્સની અંદર સેટ કરી લેવાનું છે. તો આ રીતે તમારે છે તે બધી લેયર અંદર ફોટા એડ કરી લેવાનું છે. તો આપણો વિડીયો લાંબો ન થાય એટલા માટે આપણે ફટાફટ એડ કરી લઈએ. અને મિત્રો જો તમારે આ લિરિક્સ લેયર છે ગ્રુપવાળી એ આ રીતે નાની થઈ જાય તો તમારે શું કોણ છે જે આગળ બીટમાર્ક હોય ત્યાં આવી જવાનું છે. જે લેયર નાની થઈ હોય એના પર ક્લિક કરી
આ એરો પર ક્લિક કરી લેવાનું છે અને લેયર છે તે કમ્પ્લીટ થઈ જશે, તમે જોઈ શકો છો. બરાબર, તો આ રીતે બધા ફોટા એડ કરી દેવાનું છે. તો હું બધા ફોટા એડ કરી લઉં, કેમ કે આપણો વિડીયો છે તો લાંબુ ના થાય, તો થોડુંક. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણે બધી લેયર અંદર ફોટા છે તો અહીંયા કમ્પ્લીટ એડ કરી દીધા છે, તમે જોઈ શકો છો. તો આ રીતે તમારે બધી લેયરમાં ફોટા એડ થઈ જાય એટલે તમારે શું કરવાનું છે, અહીંયા ઉપર લેયર વાળો ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે અને અહીંયા આવી જવાનું છે સિલેક્ટ ઓલ લેયર કરી અને ઉપર જે ગ્રુપ વાળું ઓપ્શન છે પહેલા નામનું એના પર ક્લિક કરી દેવાનું છે. એટલે અહીંયા એક ગ્રુપ બની જશે અને આપણી લિરિક્સો કમ્પ્લીટ આવી જશે. તો ગ્રુપને આપણે સિલેક્ટ કરશું, લેયર ઓપ્શનમાં ક્લિક કરીને આપણે કોપી લેયર કરી દઈશું. કોપી કર્યા પછી શું કરશું, આપણે અહીંથી બહાર નીકળી જવાનું છે અને આવી જવાનું છે આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આ પછી તમારે શું કરવાનું છે, આગળ જે ડબલ બીટ માર્ક છે ત્યાં આવી જવાનું છે, +9 પર ક્લિક કરીને પેસ્ટ લેયર પર ક્લિક કરશો એટલે તમારા ફોટો એનિમેશન સાથે લિરિક્સ છે એ બધું કમ્પ્લીટ અહીંયા આવી જશે. અહીંયા તમે જોઈ શકો છો, તમારે કંઈ જ કરવાનું નહીં રહે. તો આપણી લિરિક્સ અહીંયા કમ્પ્લીટ આવી ગઈ છે. તો આ લિરિક્સ છે ને આપણે નીચે રેટિંગવાળી લેયર છે ને નીચે સેટ કરી દઈશું. પછી આપણે શું કરશું, નીચે +9 પર ક્લિક કરી મીડિયા શું જશું અને મેં તમને કાલે બ્લેક્સની વિડીયો આપેલ છે તો એને આપણે એડ કરી લેવાનું છે. વિડીયોને એડ કર્યા પછી વુડન લેયર પર ક્લિક કરી મોટાશના ઓપ્શન જેમ છે રોટેશન સમજી અને હવે -90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે. રોટેટ કર્યા પછી આપણે વુડન લેયર પર ક્લિક કરી થીડોની અંદર જવાનું છે અને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી દેવાનું છે અને નીચે બ્લાઇન્ડિંગ ઓફિસ નામમાં આવી જવું છે, લાઇટ ઓફ જઈ અને કલર ડોઝ કરી લઈશું એટલે કંઈ કાંતે આપણે વિડીયો ઇફેક્ટ લાગી જશે. પછી તમે વુડન લેયર પર ક્લિક કરી સ્પીકર જોન છે આનો અવાજ બંધ કરી દઈશું. પછી આપણે લેયર ઓર્ડર્સ પર ક્લિક કરવાનું છે અને કોપી લેયર કરી દઈશું. કોપી પર પછી આગળ આવશું એટલે તમે શું વિડીયો લાસ્ટ સુધી નથી આવ્યો તો લેયર ઓર્ડર્સમાં ક્લિક કરી આપણે લેયરને જે કોપી કરી તેને પેસ્ટ લેયર કરી દઈશું એટલે વિડીયો છે તે અહીંયા આગળ પણ આવી જશે. આગળ આવી એટલે તમારા સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે, વુડન લેયર પર ક્લિક કરી અને આ એરો પર ક્લિક કરશો એટલે વિડીયોની એક્સ્ટ્રા લેન છે તે અહીંયાથી કટ થઈ જશે. આ રીતે થઈ જાય તમારે ફરીથી જે ડબલ બીટમાં કરતા ત્યાં આવી જવું છે અને જે આપણે રેટિંગવાળી લેયર હતી એનું એમ બંધ છે તો એને ચાલુ કરશો એટલે સિમ્પલવાળી ઇફેક્ટ છે વિડીયો અંદર એ પણ લાગી જશે. બરાબર, અને આપણો વિડીયો છે એ પણ અહીંયા કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયો છે, અહીંયા તમે જોઈ શકો છો. અને તમને કંઈ પણ ખબર ના પડી તો વિડીયોને પાછો કોઈને જોઈ લે તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દીજો. તો સૌથી પહેલાં તમે વિડીયો થોડોક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે. થોડોક ડેમો જોઈ લો. તો આ રીતે આપણે સ્ટેટસ છે તે કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, સ્ટેટસને સેવ કરવા માટે ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવી એ રાખી શકો છો અને જે એક્સપોર્ટર્સ પર ક્લિક કરશો તમારો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.